નમસ્કાર જૈન મિત્રો, આજે જોવા જાય તો 13 તારીખના રોજ 11-12 ઉચ્ચતર માધ્યમિકના જે કેન્ડિડેટ છે એમના માટે બહુ સારા સમાચાર આવ્યા છે કે જોવા જાય તો 11-12 સરકારીનું છે ફાઇનલ મેરિટ લિસ્ટ FML છે પ્રસિદ્ધ થઈ ગયું છે। તો જોવા જાય તો 11-12 સરકારીની અંદર ગુજરાતી માધ્યમની અંદર 1645 જગ્યાઓ અને અંગ્રેજી માધ્યમની અંદર 5 એટલે ટોટલ જોવા જાય તો 11-12 સરકારીની અંદર 1650 જગ્યાઓ માટેનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ FML જે મુકાવવું છે 18 વિષયનું એ 18 વિષય માટેનું FML છે પ્રસિદ્ધ થઈ ગયું છે। તો જોવા જાય તો શાળા પસંદગી સીધી જ શાળા પસંદગી આવી છે, આમાં કોઈ જ જિલ્લા પસંદગી ડાયરેક્ટ શાળા પસંદગી કરવાની છે। પોર્ટલ ઉપર શાળાઓનું લિસ્ટ મૂકી દીધું છે, એને આધીન તમે જે શાળાઓ પસંદ કરવા માંગતા હોય છે તો એ શાળા પસંદગી માટે તમને ટોટલ 3 દિવસો આપેલા છે। તો આજ તારીખથી લઈને 13 તારીખ 14 તારીખ અને 15 તારીખ તમે 3 દિવસ છે તમે પોતાની છે શાળા પસંદગી તમે કરી શકશો। અને વેબસાઇટ તમને ખબર છે કે ભાઈ 9 થી 12 ની જે પ્રોસેસ માટેની વેબસાઇટ છે તો www.geserc.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારી શાળા પસંદગી કરી શકો છો। અને સાથે સાથે તમે જે તમારો મોબાઈલ નંબર આપેલો હોય છે એના ઉપર તમને SMS થી પણ જાણ કરી દીધી હશે। એટલે તમે જે માધ્યમમાં આવતા હોય, તમે જે વિષયમાં આવતા હોય ને તમે જે કેટેગરી ધરાવતા હોય છે એ મુજબ તમારે શાળા પસંદગી કરવાની હોય છે। તો ચોક્કસથી એ રીતે છે, અચૂકથી તમે 3 દિવસની અંદર પોતાની શાળા પસંદગી કરી લેજો। 3 દિવસ પછી તમે 13, 14 ને 15 3 દિવસ પછી તમે શાળા પસંદગી માટે જો ભૂલી જશો તો પાછળથી તમારું કોઈ સાંભળશે નહીં, એટલે હક દાવો તમે વિભાગ પાસે માગી શકશો નહીં। એટલે ચોક્કસથી આ 3 દિવસ શાળા પસંદગી છે તો ભૂલશો નહીં। અને કોઈ માની લો કે કેટેગરીનો લાભ ધરાવતા હોય છે, SC, ST, OBC, EWS ના કેન્ડિડેટ કોઈ હોય છે તો એના માટે ખાસ અગત્યની સૂચના એ છે કે અનામત કેટેગરીના જે ઉમેદવારોનો સમાવેશ જનરલ તરીકે થયેલ હોય તે ઉમેદવારો પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની જગ્યાઓ માટે પસંદગી આપી શકશે, જે માટે તેઓએ કેટેગરી ફિલ્ટર નામનું જે કેટેગરી પસંદ કરી અને શાળાઓ પસંદ કરવાની રહેશે। હવે આખો મુદ્દો તમને શું કહેવા માંગે છે કે માની લો કે તમે જનરલની અંદર આવતા હોય છે અને તમે માની લો કે પોતાની કેટેગરીમાં તમે લાભ ઈચ્છતા હોય છે માની લો કે, તો એના માટે તમારે કેટેગરી ફિલ્ટર ઉપર જઈ અને એ રીતે કરવાનું હોય છે। વિગતવાર આની કઈ રીતે ચર્ચા છે એ મુદ્દા નંબર જે PDF 4 પેજની અત્યારે આપણે પોર્ટલ ઉપરથી લઈ અને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે, એમાં મુદ્દા નંબર જે 3 તમને આપેલો છે આખો વાંચી લેજો, પછી તમે આગળની પ્રોસેસ કરજો। અને સાથે એ કહેવાનું કે ફાઇનલ મેરિટ લિસ્ટ 18 વિષયનું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેની જે વિષય વાઇઝ જે ફાઇનલ મેરિટ લિસ્ટની PDFો છે એ આપણી ટેલિગ્રામ GEYC ચેનલ ઉપર છે મૂકી દીધી છે। એ ચેનલની લિંક નીચે આપણે કમેન્ટ બોક્સમાં પિન કરીને રાખી દેશો, ત્યાંથી તમે લિંકમાં જઈ અને ટેલિગ્રામ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો। અને સાથે સાથે કોમન કેન્ડિડેટ રિપીટ ન થાય એના માટેનો આમાં તમને ઓપ્શન આપેલો છે કે અન્ય કોઈ જગ્યા તમે ઉમેદવારી તમારી નોંધાવેલી છે, માની લો કે ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી, સરકારી સેકન્ડરી કે ગ્રાન્ટેડ સેકન્ડરી, તો એ માટે છે ને ખાસ કરીને તમે જો એક જગ્યા લાગો છો તો મહેરબાની કરી અને માનવતાની દ્રષ્ટિએ કોઈ અન્ય ઉમેદવારોને એક લાભ મળે એ માટે થઈને સીટ ન બગાડશો। અને તમે ઉચ્ચતર માધ્યમિક સરકારીમાં લાગતા હોય તો ગ્રાન્ટેડમાં ન જતા, 11 ગ્રાન્ટેડમાં લાગો તો 9-10 સરકારીમાં ન આવતા, ને ત્યાં તમે લાગો તો 9-10 ગ્રાન્ટેડમાં ન રિપીટ થતા। જો આવી રીતે થશો તો વધુમાં વધુ ઉમેદવારોને લાભ મળશે। અને બીજું કે સાથે ફોર્મ ભરતી વખતે તમે તમારી કેટેગરીનો લાભ મેળવવા માંગો છો કે જનરલમાં તમે લાભ મેળવવા માંગો છો, એના માટેનો પણ ઓપ્શન જે સેટ કરેલો છે એ મુજબ તમે ફોર્મ ભરજો। આખી સૂચનાઓની જે PDF છે એ અત્યારે આપણે બાજુમાં શોર્ટ્સમાં પણ મૂકી દઈશું, તો આખો એક વખત એનો અભ્યાસ કરી લેજો અને ત્યારબાદ જ શાળા પસંદગી કરજો। શાળા પસંદગી કઈ રીતે કરવી એનું GIPL પોર્ટલ ઉપર લગભગ આવતીકાલે વિડીયો મુકાઈ શકવાની સંભાવના લાગી રહી છે, છતાં પણ આપણે આપણી ચેનલ ઉપર શાળા પસંદગી કઈ રીતે કરવી એનો વિગતવાર વિડીયો આપણે અહીંયા મૂકી દેશું। જો આવનારા આ બધી જ સરકારી શિક્ષકોની ભરતીને લઈ અને આવા અવનવા ન્યૂઝ મેળવવા તમે માંગતા હોય છે તો ચોક્કસથી તમે ચેનલમાં જોડાયેલા રહેજો। સારો વિડીયો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। અને અવનવી શિક્ષકોની ભરતીની અપડેટ, માહિતી અને આયોજનને લઈને જો તમે અમારી સાથે જોડાવા માંગો છો તો 83 470 94 570 આ નંબર પર હાઈ કરીને તમારું નામ, સરનેમ અને જિલ્લો મોકલી આપજો। તો રોજની રોજ ડે ટુ ડે ની અપડેટ છે તમારે સુધી બ્રોડકાસ્ટ મેસેજથી તમારા સુધી પહોંચાડવા લેજો। વિડીયોને વધુમાં વધુ ઉમેદવારો સુધી શેર કરજો। જય હિન્દ।